ખરેખર પેલા પૈસા વધારી નાખ્યા છે બોલો 20 ના 30 કરી નાખ્યા છે અને માલ તો આટલું પાલું વાલે છે અને 30 રૂપિયા ખરેખર મને લાગે છે ધંધો એરો કરી નાખવો પડે હે તાને હું ધંધો બદલવો પડે હે ધંધો એરો 30 વાળું કરી નાખવું પડે હે એ હલો હું કીધું ફોન વાગ્યો પણ મારા ફોન શું ચાલ્યા મારા ફોન નહીં કમ્પ્લીટ થઈ ગયું તું તલ્યા હા કમ્પ્લીટ થઈ ગયું નહીં ના આવ્યો નહીં આવ્યો નહીં ને આવ્યો તો પીને આવ્યો કે ના આવ્યો પણ મૂર્ખાઈ 30 રૂપિયા લીધા લ્યા ભાવ વધારી દીધો બોલ એવું કરવાનું કે પેલા 20 એટલે હું કીધું કાયમ નો ઘર રાખશો હું 2 ટંક આવું છું મૂર્ખા એક કે મારે હું લેવા દેવા એટલે તારા તો હું પૈસા આલું છું તાણે બધો છોકરો શાકભાજી ખાઈશ મૂર્ખા એ તો વિચારતો જ નહીં અલ્યા ઈનો છોકરો તો શાકભાજી ખાવ પણ મૂર્ખ તારું ઓધરું કોઈ જા હાલ્યા હું કહું અલ્યા એવું કોઈ ના આવે દારૂ પીએ એટલે હું ઓજરો કોઈ દે ઓજરો કોઈ જઈ અને પેલા જતા રહી હવ ના પેલા કોઈ ના જઈએ દારૂ પીને પછી મજૂરી કરવા નાઈ જવાનું અને બધું દારૂ પર સેવામાં નીકળી જાય મૂર્ખા ખરેખર જોકલ્યા કરે છે ખરેખર અને દારૂ કોક કરીને ઉતારવો પડશે પણ સર કોકને બરોબર સાપડાયો હોત ને તાણા રહ્યો દારૂ સુધરો લ્યા દારૂ હા દારૂ સોડો એક વાત કહું એક વાત કહું બાર ને કર ધક્કો લે અમે લે ધક્કો નહીં મેલ્યો ધક્કો લે અમે લે મોર કામ હું આશે પડી જોત વાગી જોત તમને માર ભાઈ ધક્કો નહીં મેલ્યો તને હું ભય પડી જતો તો કે તું જે તારો ટેકો લઈને હું ઊભો છો એમ કે તાને હું તાકાત છે લે એમ તો મારામાં ઘણી તાકાત છે પાછી એટલે હું કહેતો ખબર છે આપણા 3 વાહમાં ખરું ને 3 નહીં 4 ગોમોની વાત કરું હું જોત અડેરણ ગણો ગંટોળી ગણો માલણા ગણો કજા હવાપુર ગણો આ 4 ગોમોમાં મજબૂત માણસ હોય ને તો અર્જણજી મજબૂત તો શું સીઓ હો કોણ બબાલ થઈ છે બબાલ નહીં થઈ તન કોક વજન ઉપાડવો હોય તો કને બોલાવવો પડે મને એટલે હું કહું છું બાપડો પેલો કરશનજી શાનનો હેરાન થાય છે મને કહેતો તો લે કે એક કોમ કરજો કે સતુરજી પેલા અર્જુનજી હમાસર પોકાળો છો એટલે હું કહું કોઈ બીમાર થઈ ગયું છે એ કે ના મારા કે પેલી આ નારિયેળી ખરી ને હેઠા વસો હોય છે થોડી સાઈડમાં કરવી છે પાડવી છે ના એ જે વાયેલી ખરી ને ઊભી ને ઊભી થોડી સાઈડમાં કરવી છે એટલે હું છે હેઠો વાટતા ફાવા એવો ડોસી ની એટલે નારેડી માગી કરી દેવાની છે હા આમાં એ તો 2 મિનિટનું કોમ છે ઓમ કરીને ખાલી ધક્કો મારું ને તો એ સાઈડમાં થઈ જાય લે અને કીધું છે કે તમે અર્જનજી ખાલી હમાસાર પકાળો નારિયેળી આગી કરી આલો ખાલી 20 મિનિટનું કોમ છે બરોબર આગી કરીએ 2 મિનિટ ના થાય લે મૂર્ખા 5 મિનિટ થાય એમ તો આનો હું એટલે ખબર કે 1000 રૂપિયા તરત રોકડા આલવાના કીધા 1000 રૂપિયા તું આલો કરશનજી લ્યા આ તો હમાસાર પકાળવાના કીધા હતા હું તને ખોળતો આટલા ઉજી આવ્યો છું એમની નારેડી આગી કરી દઈએ અને પછી છૂટા કર હવ નકો પછી નારેડી આગી કરીને પછી 20 મિનિટ બીજું કામ કરાવું તો નહીં થાય પાછ પણ તાર તો 5 મિનિટનું કામ નહીં માર તો 5 મિનિટ ના થાય એટલે આ તો 2 મિનિટનું કામ છે હા તો એ નારેડી ખેવી નાખવાની છે થોડી એક વધારે ને ખાલી 2 ફૂટ જેટલું ખેવે ને તો ચાલશે હેડો વાટા એટલું કરવાનું છે ને 1000 રૂપિયા રોકડા આલી દે તું ઘેર જા એટલે છે ને તને પૈસા આલી દે અને લેટ પેલા નારેડી બતાવી ગયું કેટલા પૈસા આલશે 1000 રૂપિયા 1000 રૂપિયા એટલે ખરેખર ખાસા દાડા ટૂંકા કરી આલ્યા તું ટૂંકા ના થાય લ્યા શિયાળામાં થાય 10 દાડા હોજી હેડ હે મૂર્ખા દારૂ પીવા 10 દાડા હોજી હેડ ઈ ખરેખર મૂર્ખો દારૂ ની વાત કરો છો વાત આછી છે લ્યા વાત આછી છે જો અને 30 રૂપિયા ના કર્યા હોત ને તો 15 દન હેડો જ લ્યા લે પેલી નારેડી બતાવું શું હશે એના હેઠ એટલે તું ખેવી નાખ ને પૈસા લઈએ જ ફટોફટ એટલે પૈસાની જવાબદારી તારી પાછી જવાબદારી મારી પણ જો તારી જગ્યાએ કોઈ બીજો ખેવી નાખશે ને 1000 રૂપિયા લઈ બીજો લઈ જા પછી કહેતો ના કે મને એમ નતું કીધું એમ
મારા જેટલી તાકાત કોઈને નહીં લે ચાર ગોમોમાં લેટ અલે આ તો વળી હું કહું જીસીબી લાઈન વળી કોઈ કેવી નાખે કે 1000 રૂપિયા હું તને પોસ્ટ મિનિટનું કોમસન વળી તારું નામ પછી ખોવાઈ જશે સીમ એટલે જીસીબી વાળો ભોય પાડી દે લે આગી એમ ના કર એ તો અર્જનજી ભાઈ અને આગી કર તાણ મૂર્ખા લેટ જીસીબી હું આવે ઈ હતા હું ધક્કો મારી આગી કરી દઉં લે તાણ હું શું ઉપડે અર્જનજી? કરજનજી આ બધા શું ઉપડ્યા છો? તમે ખાલી 1000 રૂપિયા તૈયાર રાખો હાલ હું ઈ કોમ્પટાઈને પાછો આવું છું શું કરવા કીધું લે કે તને કીધું ના કે ખરેખર જવાબદારી મારી લે ઈ ભાઈ ખાલી કઈ છૂટા છે તું હેઠ અમે કરશનજી હા. આયા બરોબર તમાર ઘેર આવીએ પટાઈ ગયા મારા ઘેર આવો. થોડું કોમ છે પટાઈને આવીએ પણ પેલા કોઈ પૈસાની વાત કરે છે? એ તો દારૂડિયાથી શું હોય તાન બકવા કરતા હે. ઓ લે પટાઈ આ પીને કોકના આવાના કોકને કહેતા ના પૈસો હાથર પીને બકવા કરતું હે. અલે અર્જનજી હા એ ડોક પછી ખરેખર તમારા કરતી માથા પારે માણસ આવી જાય ને તો પછી ખરેખર તમારું નામ ખોવાઈ જાય આલ્યા પછી એટલે આ ચાર ગોમોમાં કોઈ સલે માથા પારે તાણ વાત કરું છું એટલે તો હું તમને લઈને આવ્યો છું કરશનજીની નારિયેળી થોડી ખેહવાની છે આમ તો 20 મિનિટનું કોમ છે પણ તમારા જેવો માણસ હોય ને તો ખાલી પોસ્ટ મિનિટ 5 મિનિટમાં નારિયેળી ખાઈ જાય અને તમારે કેટલા પૈસા લેવાના છે 1000 રૂપિયા 1000 રૂપિયા હાલ ભેગા છે કે ના છે ખરેખર 1000 રૂપિયા પેલા 30 રૂપિયા દારૂ ના કર્યા હોત ને તો 15 દન હેડો લે મને કોનમાં કહેતા ખબર છે ઉભરાજે શું કરતા મને કોનમાં કરશનજી એમ કહેતા હતા કે ખેવી નાખે ને તો 1100 આલવા પણ એ ખેવી ના ખાવજો પહાણ રહીને એમ ખાઈ જા હાલે 5 મિનિટમાં ના રે તો ખાઈ જાય આ રે નારિયેળી છે ઓય ઓહો ઓય ખરો નારિયે આ બે નારિયેળો વસી ટ્રેક્ટર નહીં નીકળતું અને સારે વાટવામાં યોન ડોસીને તકલીફ પડે છે એટલે ઓય શો સારવાઈ છે લે હા ઉગસ અમુક ટાઈમ સોમાહામો ઓહો એટલે અરે ખેવી નાખવાની ખેવી ને તું ફટોફટ જા કરશનજી ના કે 1000 રૂપિયા રોકડા લઈ લેવાના એટલે તારા આપવું પડે પૈસાની જવાબદારી તારી છે અલે જવાબદારી મારી છે પણ તને પૈસા ના આવે ને તો ખાલી એક મિસ કોલ મારજે એમ પૈસા દે કરશનજી મોણસ સીધો નહીં સીધો છે તાણ હાલ તું વાત કરી દીધી પૈસા કેવાડો પૈસાની વાત કરી દીધી પૈસાની વાત કરી આઈ ભાઈ મને હોમસી બોલાઈને ના કીધું કે તઈ પૈસાની ચિંતા ના કરતા તઈ તાર મોકલી દેજો અર્જનજી એમ ઓ માગો રસ વાગી જાય એટલે વાગી જાય પછી દવાખાનામાં તું કી 500 રૂપિયા આલો તો પછી હું નહીં આલું ના મારા તો શું તાકાત છે તમારે જેટલી કેવી નાખજો આમાં હું કે હવે 5 મિનિટની વાર લાગે તાન 1000 રૂપિયા 5 મિનિટમાં અર્જનજી રૂમાલ બગડી જા ભોય મેકજો જ ના આવે તો ઓહો કોઈ નહીં ચાલે ને ઓ મેકજો ખોટું બગડે તાનો હું ખરેખર હાય થોડી એક આગી જઈ લે થોડી કેવા થોડી કેવા ખાલી આગજા કે પાછું વાગી જાય આગી જાય હમણાં થોડી કેટલી જઈ લે બસ લે બસ હા? પછી ખરેખર પેલો મૂર્ખો બોલ છે પછી કે તમને તો ખાલી 2 ફૂટ જ કીજી જી અને તમે કેટલી બધી કેવી નાખી ચાલે એ ખસી જાય છે ખરી જ જઈ તાણ આ ઈટો હંગા ચાવચી રહી છે ને લે હા હે જો આયા ખરેખર પેલો તમારો રૂમાલ પડ્યો ને એટલા ખરી તો ખજૂર છે નારિયેળી છે લે નારિયેળી એ રૂમાલ તો હોય ને તમે લે લે એ ના તો આ રી આગી આવતી રહી. ઓહો હે નારિયેળી આગી આવતી રહી છે અને ખરેખર છે ને અમે બસ ના પેલો બોલ છે કે એટલી બધી નથી ખેવાય એમ ની પછી વધારે પૈસા થાય પાછા ઈવોને એક ટ્રેક્ટર જેટલી જગ્યા કરવાની હતી આ જેટલી આખો હાઈવો ને એટલી જગ્યા કરી દીધી છે લ્યા અલ્યા ફરીને તમારું બોલાવે લે કોઈ ગામમાં એટલે કશો વાંધો ના આવે 1200 રૂપિયા લાવજો છે હવે તો મારો થોડું કોમ છે અને તમે ખરેખર હવે કરશનજીના ઘેર પોકો ને 1000 રૂપિયા તમને રોકડા લઈ દે ના હાલ તો ખાલી મિસ કોલ મારજો કાલે જ હવ એ હું કરશનજી નહીં જો હવ તો એ કરશનજી જો 1000 રૂપિયા લેવું 1000 રૂપિયા રોકડા તમને તરત મળી જા આજે હું ઈ જઉં છું 1000 રૂપિયા નહીં આલો તો તને ફોન કર્યો વધારે નહીં પણ કેવી મારો નાખી ફોન નહીં આ વધારે નહીં કેવી નાખી પાછી લાવી છે ના ચાલશે આમ પાછી કઈ દેવાનું કે 2 ફૂટ વધારે કેવી નાખી છે કે 200 વધારે આલો એવું કેવાનું હવ હાલી હાલ જે તું વાત કરીશ એટલે જોને વાંધો નહીં હું જાઉં તાન હાલ તું જોડો
ખરેખર હવે આયા છે કરશનજી ઘાટમાં. હવે ખરેખર બે જણા લડો અને હવે તો ગામમાં આવવું જ નહીં. બે દાડા છે કુવા પર રહું છું. તાણે હું ખરેખર આ મજૂરો પણ કામ કરે ને આપણે એટલે મજૂરો આવું કામ કરે. એક તો પૈસા આલવાના અને બગાડો કરવાનો. આ ના રહીએ કે આખું એક ટેક્ટર બગાડીશ. મારા વાળી છોકરો શું કરવાનું? મજૂરોને 300 રૂપિયા હાજરી આવી. આપણે ટેક્ટર હોટલ બગાડ્યું. એક ગાડી હોટલ આવ્યો રૂપિયા 20,000 હોટલ લાવ્યો. એમાં 5,000 હોટલ બગાડી નાખ્યું. શું કરવાનું? આ પૂછે હાવરી એમ છોકરો શું કરતો? આ તો મફત હોટલ આવી નહીં. નહીં હરવાનું છે કરવાનું છે. એ તો સાડે લેવું પડે કારણ મારે તો અને આ શું છું છે લે? ખરેખર વરસાદ નું બગાડી દીધું છે. મૂર્ખા ખબર નહીં પડી જી. વરસાદની નહીં બગાડ્યો, તાણે મજૂરે બગાડી છે. એટલે મજૂરો હું પોણી છોટી તું લેવાય હતા. મજૂરોને ભરવા લાવ્યો એટલે મજૂર હતા તમારે જેવા એ બધું પોળું કર્યું. એટલે મારા જેવી ગોમમાં આ 4 ગોમોમાં છે ને કોઈ મજૂરી કરતું નહીં. હાલ તું નીમોને 5 મિનિટમાં 1,000 રૂપિયા કમાઈને આવ્યો છું. મજૂરી કરીને આવેલા મૂર્ખા અને તું મજૂરીની વાત કરું છું મારા મારી જેવી? ચોરી ના કરાય યાર તારે. એટલે કોને કીધું કે તને ચોરી કરી લે? તો 5 મિનિટ ધરે કોણ તારો ભાલ હતા ને કોણ હાલે છે? એટલે 5 મિનિટમાં નારિયેળી કુંડ તારો ભા કેવી હાલે છે મફત? પણ તારી વાત એવું જ ના કરી તું ભાઈ તે અલ્યા પેલા કરશનજીની નારિયેળી ઈ હતા ટ્રેક્ટર નતું આવી શકતું. જે સતુરજી બોલાઈ અને મને નારિયેળી આગી કરાવી ને 1,000 રૂપિયા હાલ હું 1,000 રૂપિયા કરશનજીના ઈ લેવા જાઉં છું મૂર્ખા. એટલે તને હું કરશે 1,000 રૂપિયા લી 4 વર્ષથી મારા 4,000 બાકી છે. જે તને તો ના હાલ તું મજૂરીની હરખી કરી છે. અલ્યા હું એવી મજૂરી કરી છે ને ખાલી 5 મિનિટમાં 1,000 રૂપિયાનું કામ કરી દીધું છે મૂર્ખા. એટલે મજૂરી હું એક ગણી કરી પણ 4 વર્ષ 4,000 રૂપિયા બાકી બોલો હજી. ડાયાજી તમને કરશનજી પાસેથી 1,000 રૂપિયા લઈ અને વતાઈને જાઉં કારાય પૈસા આલ્યા જુઓ. કરશનજી તને રૂપિયો અલ્યા રૂપિયો ના હાલું. મારો ભાઈ બનશે વશમો એનો ફોન લગાવવાનો પણ ફોન નહીં. હા પણ ફોન ડાયરેક્ટ ઈ મારા ભાઈ બંધના ઘેર જતું રહેવાનું. એટલે ભાઈબંધની વાત છોડો ને પૈસા ના આલે ને મને ફોન કરજો ખાલી. એટલે મને પૈસા નહીં આલે. ઓવા અલ્યા કરશનજી મને પૈસા ફટ લઈને આલી જાય. તમને તો તમે હરખી મજૂરી ના કરી હોય તો પછી શું હાલે? મારે 4 વર્ષ હમણાં ખાલે હું જઉં છું હા. પૈસા લઈ અને હાલ પાછું આવું છું. તો જોજો પૈસા મારા કન આવી જશે. ના આલે ને હા. તો ભાઈબંધ ના થતા મને બોલાવ્યો એટલે આપણે બે ભેગા થઈ એટલે મારા પૈસા આલી જાય તો પછી મારે શું લેવા કજ્જો કરવો પડે? એટલે તારા હંગાજી તારે નહીં કરજો હું એકલો કર્યો ભાઈ. તારા પૈસા તું જોણ ને મારા પૈસા હું જોણું. હું જઉં છું પૈસા લેવા અને આર્ય જીવાળે લાય ને બધું હળગાઈ કાલ. જીવાને બગલો તો ભીકરો છે મારો તો નહીં એટલે ભેગું તો ઢોર નહીં ખાઈ ને આમાં હળગાઈ ગાલ એટલે બળી જાય તાણે હું